હલો, જય હાટકેશ. આજના હાટકેશ રન 2026ના કાર્યક્રમના વિશિષ્ટ અતિથિનો પરિચય આપવો મારા માટે આનંદ અને ગૌરવની બાબત છે, કારણ કે આપણે અત્યારે ચીફ ગેસ્ટ અત્યારે એમને કહીએ છીએ, પણ મારા તો એ અંગત સ્વજન પણ છે. આજનો કાર્યક્રમ 3 સુંદર મૂલ્યોને સમર્પિત છે: સંગીતનો આનંદ, શિક્ષણનો પ્રકાશ અને આરોગ્યની સંવેદના. વિશેષ આનંદની વાત એ છે કે આપણા આજના વિશિષ્ટ અતિથિ શ્રીનું વ્યક્તિત્વ આ ત્રણેય ક્ષેત્રોનું અનોખું સંગમ છે. ડૉક્ટર પાર્થ ડી માકડ પ્રખ્યાત હોમિયોપેથિક તબીબ, ક્રોનિક તથા લાઇફસ્ટાઇલ ડિઝીઝના નિષ્ણાત, લેખક, શિક્ષણવિદ અને પ્રેરણાદાયી વક્તા તરીકે જાણીતા છે. તેઓ છેલ્લા 17 વર્ષથી દર્દીઓની સેવા કરી રહ્યા છે અને સર્વાંગી આરોગ્ય આધારિત હોલિસ્ટિક હેલ્થ એપ્રોચ માટે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. તેઓ ડૉક્ટર માકડ્સ હોમિયોપેથિક ક્લિનિક અને કાઉન્સિલિંગ સેન્ટરના સ્થાપક છે તથા HEALUM હોલિસ્ટિક ઇમોશનલ એનર્જી લાઇફસ્ટાઇલ યુનિક કેર એન્ડ મ્યુઝિક થેરેપી અભિગમના પ્રણેતા છે. આરોગ્ય અને સંગીત વચ્ચેના ગાઢ સંબંધને તેમણે માત્ર સમજ્યો જ નથી, પરંતુ મ્યુઝિક થેરેપી દ્વારા અનેક લોકોને આરોગ્યપ્રદ જીવન તરફ માર્ગદર્શન પણ આપ્યું છે. શૈક્ષણિક ક્ષેત્રે તેઓ છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. વિવિધ હોમિયોપેથિક સંસ્થાઓમાં પ્રોફેસર તરીકે કાર્ય કરી ચૂક્યા છે અને હોમિયોપેથિક મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન અનેક વિદ્યાર્થીઓ અને યુવા તબીબો માટે પ્રેરણારૂપ રહ્યું છે. આરોગ્ય જાગૃતિ માટે તેઓ નિયમિત વ્યાખ્યાનો, વર્કશોપ, સેમિનાર અને સોશિયલ મીડિયા દ્વારા લાખો લોકોને માર્ગદર્શન આપે છે. તેઓ ગુજરાતી ભાષામાં આરોગ્ય વિષયક પુસ્તકોના લેખક પણ છે અને જ્ઞાનને સરળ ભાષામાં સમાજ સુધી પહોંચાડવા માટે સતત કાર્યરત છે. મિત્રો, આજે જ્યારે આપણે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાત, શિક્ષણ ક્ષેત્રના માર્ગદર્શક અને સંગીતની ઉપચારાત્મક શક્તિમાં વિશ્વાસ ધરાવતા એવા વ્યક્તિત્વનું આપણી વચ્ચે હોવું એ આપણા માટે ખરેખર ગૌરવની વાત છે. ચાલો તાળીઓના ગડગડાટ સાથે આપણા વિશિષ્ટ અતિથિ શ્રી ડૉક્ટર પાર્થ માકડનું હાર્દિક સ્વાગત કરીએ. આપણા ટ્રસ્ટી મંડળના પ્રમુખ રાજેશભાઈ અને ભરતભાઈ પ્રમુખને વિનંતી કરીશ કે તેઓ પાર્થભાઈને મંચ ઉપર લઈને આવે. ડૉક્ટર પાર્થ માકડનું ભાવભીનું સ્વાગત આપણે અત્યારે જૂન મહિનો પર્યાવરણને અનુલક્ષીને નાના સોવા પ્લાન્ટથી જ તેમનું સ્વાગત કરીએ. આભાર રૂપાબેન. ડૉક્ટર માકડ સાહેબ આપનું ફરીથી એકવાર સ્વાગત છે. અને હવે હું તમને પોતાના આશીર્વચન અને આપના આજના પ્રોગ્રામ અને મંડળ વિશેના વિચારો રજૂ કરવા વિનંતી કરું છું, પ્લીઝ. ચોક્કસ. જય હાટકેશ આપ સૌને. અને મારા માટે આ બહુ ગૌરવની વાત છે પહેલાં તો, કારણ કે નાગર વડીલો ડૉક્ટર જયંતભાઈ અહીંયા છે, ડૉક્ટર મીતભાઈ છે, નાગર ડૉક્ટર્સ અને વડીલો અહીંયા હાજર હોય. મલયભાઈ મને દેખાય, ડૉક્ટરમાં નથી ગણતો, અને માઇક લેતા નહીં, આ લોકોને ગાવા દેજો.
એટલે આટલા અંગત સ્વજન જ્યારે સાથે હોય, પરિચય પણ સ્વજનો દ્વારા જ અપાયો હોય, ત્યારે આ એક મળવાનો અવસર છે, વાત કરવાનો અવસર છે. અને મારા માટે આજે સાચા અર્થમાં અત્યારે યોગ દિવસ પૂરો થયો. કારણ કે યોગ એટલે જેમ આપણે જાણીએ છીએ યુજ, જોડવાની વૃત્તિ. અને આજે શારીરિક સ્વાસ્થ્ય સાથે સવારની આપણા લગભગ બધાની શરૂઆત થઈ હશે, પછી મનનું સ્વાસ્થ્ય, અને એમાં અત્યારે સંગીત ઉમેરાયું, એમાં અત્યારે નાગરો જોડાયા, અને એમાં આપણે બધા જોડાઈ અને પાછો આપણો પર્પઝ કયો, જે આપણા મૂળ છે, એક શિક્ષણ, જેમાં કોઈ પણ નાગર વ્યક્તિને ક્યારે પણ આર્થિક અભાવ ન નડે, એક વાત. અને બીજું સ્વાસ્થ્ય, કોઈ પણ નાગર વ્યક્તિને ક્યારે પણ સ્વાસ્થ્ય માટે કોઈ અન્ય સ્થળે હાથ લાંબો ન કરવો પડે. આટલા અદ્ભુત વિચાર અને આયોજન માટે સાચા અર્થમાં તમામ આયોજકો અને શ્રી હાટકેશ નાગર મંડળ ટ્રસ્ટનો આભાર અને અભિનંદન. છેલ્લે જે ગીત આવ્યું ને, ગમ ઉઠાને કે લીએ મેં તો જીએ જાઉંગા, આવું લગભગ છે ને આપણું શરીર રોજ બોલતું હોય છે. અને એના કારણ આપણે પોતે જ છીએ. આપણે હવે જાગૃત થઈ ગયા છીએ, એટલે રિપોર્ટ્સ કરાવવાના હોય તો લગભગ કિસ્સામાં ડિલે નથી કરતા. તરત 6 મહિના થયા, 3 મહિના થયા, મારો રિપોર્ટ પાકી ગયો છે, હવે હું તરત જઈને જઈ આવું. દવા લેવામાં પણ ધીસ ઇઝ વેરી ગુડ. દવા લેવામાં પણ આપણે જાગૃતિ રાખીએ છીએ, લગભગ કિસ્સામાં આપણે મોડું નથી કરતા. પણ દવા લેવાની જરૂર ન પડે એવું સ્વાસ્થ્ય બિલ્ડ કરવાનું આવે ને, એમાં હંમેશા મોડા બનીએ છીએ. હંમેશા આપણે આપણી જીવનશૈલીને સૌથી ઓછું પ્રાધાન્ય આપ્યું છે. અને માટે હવે જીવનશૈલી માટે શું શું કરવું, શરીરના, મનના, ઉર્જાના સ્વાસ્થ્ય માટે, એ ક્યારેક આરામથી બેસીને વાત કરશું. એમાં ક્યારેક આપણે એમ જ એના માટે જ ગોઠવાશું. આજે ખાલી એટલી જ શુભેચ્છા મારા તરફથી આપી અને મારું આ વક્તવ્ય એ પૂરું કરું કે આપણે બધા જેટલા છીએ ને, એ આપણી જીવનશૈલી, શરીરની જાગૃતિ અને મનને સ્વસ્થ રાખવા માટેની જરૂરી જાગૃતિ, એના માટે એટલું કામ કરીએ કે આ શ્રી હાટકેશ નાગર મંડળ ટ્રસ્ટની એફડી ઉત્તરોત્તર વધતી રહે, વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ચોક્કસ આગળ લઈ જાય, આરોગ્ય માટે એમની એમ પડી રહે, આપણે બધા સ્વસ્થ રહીએ. જય હાટકેશ.